ખેસ ધારણ કરી શકે છે। આ અંગે મહત્વપૂર્ણ એક બેઠક મળી હતી રાજકોટ ખાતે કે જેમાં પાસ કોર કમિટીની બેઠકની અંદર ચર્ચા વિચારણા બાદ આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 2.5 કલાક સુધી કોર કમિટીની આ બેઠક ચાલી હતી અને આખરે જે તમામ અટકળો હતી તેને અંત લાવીને આખરે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ જશે। અને આજ મામલે પાસના નેતા મનોજ પનારા આપણી સાથે જોડાયા છે। મનોજભાઈ, આખરે આ કોર કમિટીની બેઠકની અંદર શું નિર્ણય લેવાયો છે? શું હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ જશે? હા, આજે કોર કમિટીની મીટિંગ રાજકોટની બાજુમાં પડધરી ખાતે અમારી હતી અને એ કોર કમિટીની મીટિંગમાં નક્કી થયું છે કે હાર્દિક પટેલે હવે રાજનીતિમાં જવું જોઈએ। સમાજને અને સુવર્ણ સમાજને ખૂબ સારો ફાયદો આરક્ષણમાં અપાયો છે। ખેડૂતોના મુદ્દે પણ હાર્દિક પટેલ ઘણા સમયથી લડી રહ્યા છે, તો બધા વચ્ચે નક્કી થયું છે કે હવે એમને રાજનીતિમાં આવવું જોઈએ અને જે પ્રકારે ભાજપે અમારા સમાજ ઉપર દમન કર્યું, સમાજને અન્યાય કર્યો, અત્યાચાર કર્યો, એ ભાજપ સિવાય એટલે કે કોંગ્રેસમાં એમને જવું જોઈએ એવો કોર કમિટીમાં નિર્ણય કર્યો છે ને આવતી 12 તારીખે હાર્દિક પટેલ વિધિવત કોંગ્રેસમાં જોડાશે એવી વાત છે। બિલકુલ, નિર્ણય તો લેવાઈ ગયો, પરંતુ આખરે હાર્દિક પટેલ ક્યાંથી લડશે તેને લઈને કોઈ નિર્ણય લેવાયો છે? ગુજરાતમાં 26 સીટો છે, ઘણી બધી જગ્યાએથી લડી શકાય એમ છે, જેવી કે અમરેલી છે, પોરબંદર છે, ત્યાર પછી મહેસાણા છે, જામનગર છે, ઘણી બધી જગ્યાએથી લડી શકાય એમ છે અને ઘણી બધી જગ્યાએથી સામેથી લોકો કહી રહ્યા છે કે હાર્દિક પટેલ લડવા આવે, કારણ કે સ્વાભાવિક છે કે લોક નેતા બધાને જોઈએ છીએ, પોતાના વિસ્તારની ચિંતા કરે, લોકોની ચિંતા કરે એવો લોક નેતા દરેક વિસ્તારના લોકો ઈચ્છતા હોય છે અને હાર્દિક પટેલ એમાં ખરા ઉતરેલા છે, તો સ્વાભાવિક છે કે લોકોની ઈચ્છા છે, લોકોની જે ઈચ્છા હશે ત્યાંથી હાર્દિક પટેલ લડશે। બિલકુલ, હવે જ્યારે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે હાર્દિક પટેલ, કયા મુદ્દાઓને લઈને હવે જનતા સમક્ષ જવાશે? નહીં, એ તો સ્વાભાવિક છે કે તમે જોઈ શકો છો કે મુદ્દાઓ તો ઘણા બધા છે। આજે ખેડૂતનો પ્રશ્ન છે, ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાણીની ખૂબ મોટી સમસ્યા છે, માલધારી સમાજની ખૂબ વિકટ પરિસ્થિતિ છે, ઘાસચારાની, ખેડૂતોને પાક વીમાની વાતો છે, પોતાના જણસના ભાવ છે, આવા યુવાનોની બેરોજગારી છે, અનેક મુદ્દાઓ લોકોલક્ષી છે અને સરવારે રાજનીતિમાં લોકોલક્ષી કામ કરવા માટે રાજનીતિના લોકો જતા હોય છે, એમાં હાર્દિક પટેલ નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે।